નમસ્કાર મિત્રો, આજે આપણે કરંટ અફેર જોવાનું છે ભારતનું અને ગુજરાતનું. તો ભારતની હવે વાત કરીએ તો શરૂઆત કરી દઈએ વધુ સમય ના બગાડતા. ઓકે, તો કેન્દ્રીય મંત્રી કોણ છે? તો અમિત શાહ છે કેન્દ્રીય ગૃહમંત્રી. રક્ષા મંત્રી કોણ છે? તો રક્ષા અને પરિવહન મંત્રી છે નીતિન ગડકરી. બરાબર, રક્ષા અને પરિવહન મંત્રી. વિદેશ વ્યાપાર મંત્રી કોણ છે? તો એસ જયશંકર. ત્યારબાદ નાણામંત્રી કોણ છે? તો નિર્મલા સીતારામન. ત્યારબાદ જોઈએ આગળ. ઓકે, ભારતના ગૃહમંત્રી કોણ છે? તો અમિત શાહ છે. અમિત શાહ, હર્ષ સંઘવી છે. બરાબર, ગુજરાતમાં કોણ છે? તો હર્ષ સંઘવી અને ભારતમાં અમિત શાહ છે. દૂધ અને પશુપાલનમાં કોણ છે? તો ભારતમાં શિવરાજસિંહ ચૌહાણ છે અને ગુજરાતમાં ભાગજી પટેલ છે. ત્યારબાદ નાણામંત્રી કોણ છે? નિર્મલા સીતારામન. વિદેશ મંત્રી કોણ છે? તો એસ જયશંકર ભારતમાં છે. વ્યાપાર મંત્રી, ઉદ્યોગ મંત્રી કોણ છે? તો પિયુષ ગોયલ છે. શિક્ષણ મંત્રી કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન છે. મહિલા બાળ વિકાસ મંત્રી કોણ છે? સ્મૃતિ ઈરાની. ત્યારબાદ પર્યાવરણ અને વન જળવાયુ મંત્રી કોણ છે? ભૂપેન્દ્ર યાદવ છે. રેલવે મંત્રી કોણ છે? અશ્વિની વૈષ્ણવ છે. પર્યટન મંત્રી કોણ છે? ગજેન્દ્રસિંહ છે. ત્યારબાદ જોઈએ કેન્દ્રીય રાજ્યસભાના મંત્રી રાજનાથસિંહ છે. જળમંત્રી કોણ છે? સી.આર. પાટીલ છે. સીએમઓ સેક્રેટરી કોણ છે? અશ્વિની કુમાર સિંહ છે. મુખ્ય દંડક કોણ છે? બાલભદ્ર શુક્લા છે. અને મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો સુલતાની સોની છે. અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? બરાબર, ગૌણ સેવા પસંદગી એટલે જીપીપીએસબીના અધ્યક્ષ કોણ છે મિત્રો? એ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને પીએમઓના સેક્રેટરી કોણ છે? એ પણ કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. થેન્ક યુ. મળીશું નવા વિડીયોમાં.